હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો ભાઈ આવી ગયો છું ફરીવાર એક નવો વ્લોગ લઈને. અને ભાઈ વ્લોગ શરૂ કરતા પહેલા બધાને મારા જય દ્વારકાધીશ. અને ભાઈ મસ્ત એવો નાસ્તો બાસ્તો કરીને નાયા તો નથી હજી, અને હાલ આવી ગયા છીએ અમે ટ્રેક્ટરને હવા પૂરવા માટે. કારણ કે ભાઈ આજે કામ ઉપાડવાનું છે ટ્રેક્ટરનું, ઘરની સાફ સફાઈ ને બધું થઈ ગયું છે. તો આજે વિચાર કર્યો કે ભાઈ આજે ટ્રેક્ટરને ઉપાડી લઈએ, કારણ કે ઘણા ટાઈમથી ટ્રેક્ટર હાંક્યું નથી ભાઈ, બહુ ખરાબ કન્ડિશન થઈ ગઈ છે. એટલે સાફ સફાઈ કરીને મસ્ત એવું શરૂ કરીને એકાદ રાઉન્ડ મારી આવીએ એટલે મજા આવી જાય ટ્રેક્ટરને અને આપણને પણ. તો અહીંયા ભાઈ હવા પૂરવાનું કામકાજ ચાલે છે. આગળના ટાયરમાં તો હવા પૂરાઈ ગઈ છે, હવે પાછળના ટાયરમાં મસ્ત એવી હવા પૂરાઈ જાય અને પછી ઉપાડીએ. શરૂ થાય છે કે નહીં બતાવું તમને. ડીઝલ બીઝલ પણ નથી, બધું નાખીને ધક્કો બક્કો મારીને શરૂ કરવું પડશે. એટલે ભાઈ એક નંબર બ્લોક થવાનો છે, છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવશે. તો ભાઈ બધા ટાયરમાં હવા પૂરાઈ ગઈ છે અને ભાઈ અહીંયા આવી રીતના કંઈક જેક મારવો પડે એમ છે, કારણ કે નીચે જે આ બેલા મૂક્યા છે ને અહીંયા અને આજે આગળ, કારણ કે ભાઈ આપણે અહીંયા તો રહેતા નથી તો ટાયર દબાઈ ન જાય એટલા માટે આપણે નીચે મૂકી દીધા હતા બેલા, કે ભાઈ ટાયર ખરાબ ન થઈ જાય એટલા માટે. તો ભાઈ એ જેક મારીને એ બેલા કાઢવા પડશે પહેલાં તો હાલ અનિલ બાપુ એ કરી રહ્યા છે, જેક મારી રહ્યા છે અને એ બેલા બધા કાઢી નાખે એટલે મસ્ત ટ્રેક્ટર પાછું જમીન ઉપર આવી જાય અને પ્રોપરલી ટાયર રન કરે. તો ગાઈઝ આટલી મહેનત પછી હવે ફાઇનલી ટ્રેક્ટરને બહાર કાઢવા જઈ રહ્યા છીએ. નીચેથી બધા પાણા બાણાને બધું કાઢી નાખ્યું છે અનિલ બાપુએ, તો ભાઈ સાયલેન્સર બાયલેન્સર બધું કાઢી નાખ્યું છે. જો હવે ભાઈ સંભાળી છે સીટ હો ભાઈ અનિલ બાપુએ. હા 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 એ કેટલા ટાઈમ પછી જો હાલો ઉભા રહો, ઓલી બાજુથી હું મારું. અરે હલે કેમ નહીં ભાઈ, ધક્કા વાળી કરવી પડે એમ છે. હાલો 1 2 3 હાલો. હા હા ભાઈ ભાઈ જો ભાઈ આવી રીતના ભાઈ કઈ મસ્ત મહેનત કરીએ છીએ. અને ભાઈ ભાઈ જો ભાઈ આવી રીતના ભાઈ કંઈક બારું કાઢ્યું હે. હવે લાલા બાપાની ડીઝલ લેવા ગયા છે, લઈને આવે એટલી વાર છે, પછી જોઈએ છે સેલ મારીને. આવી કંઈક કન્ડિશન છે ટ્રેક્ટરની ભાઈ. તો ભાઈ લાલા બાપાએ ડીઝલ લઈને આવી ગયા છે અને ભાઈ તમને ટ્રેક્ટરની કન્ડિશન બતાવી. આ રીતની કંઈક મસ્ત એવી કન્ડિશન છે. કેમ છે લાલા બાપા તડકો બાકી? હે સરસ છે ભાઈ, ગરમી તો ખૂબ પડી. ગાભા કાઢી નાખે કે નહીં? હે તો ભાઈ આ રીતનું છે. અનિલ બાપુ સાફ સફાઈ થોડી ઘણી કરે છે, કારણ કે ભાઈ ડીઝલ નાખવું છે એટલા માટે. હવે જોઈએ છે. તો ભાઈ અનિલ બાપુ જઈ રહ્યા છે ડીઝલ નાખવા માટે, તેલ પાણી. તો ભાઈ ઘૂંટડે જોઈ ડીઝલ નાખી અને પછી ભાઈ જોઈએ ટ્રેક્ટરની કેવી કન્ડિશન રહી છે, કેવો અવાજ છે, શરૂ થાય છે કે નહીં. કારણ કે ભાઈ ત્રણક વર્ષથી પડ્યું છે અનિલ બાપુ ટ્રેક્ટર એમને. કોરોના પછી ભાઈ ટ્રેક્ટરને હલાવ્યું જ નથી, એ ટાઈપની કન્ડિશન છે. એટલે જોઈએ છે ટ્રેક્ટર ભાઈ આમ બધી રીતે ખૂબ સારું હતું અને ભાઈ સારું જ છે તો જ રન પકડવું હોય, નકર તો ભાઈ એન્જિન ચોંટી ગયું હોય તો ટ્રેક્ટર હલે જ નહીં. એટલે ભાઈ જોઈએ છે. ડીઝલ બીઝલ નાખી દે, થોડું ઘણું ડીઝલ રાખજો બાપા બહાર, ક્યાંય બીજે નાખવું પડે તો. હવે આવી કન્ડિશન છે ભાઈ કંઈક. તો ભાઈ અનિલ બાપુ એન્જિનમાં પોગાડે છે ડીઝલ, આ પંપ ધમીને. એટલે જો ટાઈટ થઈ ગયો છે એટલે અહીંયા ખબર પડી જાય કે ભાઈ એન્જિનમાં પોગી ગયું છે ડીઝલ. રેડિએટરમાં પાણી નાખે છે, કારણ કે ભાઈ એન્જિન ગરમ ન થાય એટલા માટે. એક ડોલ નાખી દે એટલે જોઈએ છે પછી કેટલો ટાઈમ લાગે એ. બાકી ભાઈ જો અહીંયા પાણી પડ્યું તો કેવી કન્ડિશન થઈ ગઈ, એકદમ નવા જેવું જ ટ્રેક્ટર છે. આ બધું ધૂળથી ભરેલું છે એટલા માટે. બાકી ભાઈ આ કન્ડિશન જુઓ ને આ કન્ડિશન જુઓ, બહુ એટલે બહુ જ ફરક છે. બાકી ટાયર બાયરની કન્ડિશન, હવા બવા બધું પરફેક્ટ છે. આટલો ટાઈમ પડ્યું હોય તોય આટલી બધી હવા પૂરવી નથી પડી. રેડિએટર ટોપઅપ કરી નાખે ત્યાં સુધી પાણી નાખી દઈએ અને પછી એકવાર ટ્રાય કરી જોઈએ ચલાવીને. તો ભાઈ આપણે આવડિયા પુલી ફેરવવાની છે, ટ્રેક્ટરને ધક્કો મારીને શરૂ કરવાની ટ્રાય છે. અને ભાઈ અહીંયા ભૂપતભાઈ પણ આવી ગયા છે મંડપનો સામાન લઈને, કારણ કે ભાઈ હવે 28 તારીખને વાર નથી, આજે 26 તારીખ તો થઈ ગઈ છે. પ્રિપરેશન પણ બધું શરૂ કરી દેવું પડશે, જેના માટે આપણે આવ્યા છીએ એના માટે. તો ભાઈ ટ્રેક્ટરને જવા દેવાનું છે ટેક પાછળ, કારણ કે ત્યાંથી ભાઈ છે અમારે ઢાળ, એટલે એક નંબર થઈ જશે. જવા દો બસ લ્યો હાલો. આમ થોડુંક સ્પીડ પકડવા દેજો. તો ભાઈ હવે ટ્રેક્ટર આવી રહ્યું છે, જોવો બસ જો ભાઈ જરીક વાર હે, હવા તો આવી ગયો છે. હવે 2-3 વાર આમનામ ટ્રાય કરતી રહેવી પડશે એટલે થઈ જાય. અરે વાહ તો ભાઈ ટ્રેક્ટર ઉપડી ગયું છે પરફેક્ટ.
જોજો 3 વર્ષ પછી ભાઈ ટ્રેક્ટરે રંગ લાવ્યો હો ભાઈ, એમાં કાંઈ ન ઘટે. એટલા ટાઈમ પછી ભાઈ પડ્યું હતું તો ટ્રેક્ટર તો શરૂ કરી નાખ્યું અમે, એમાં કાંઈ ન ઘટે ભાઈ. ટ્રેક્ટર એકદમ પરફેક્ટ શરૂ થઈ ગયું છે ભાઈ, જે આપણને લાગતું હતું કે નહીં થશે, પણ ભાઈ પરફેક્ટ ટ્રેક્ટર શરૂ થઈ ગયું છે. અને હવે જોજો રિવર્સ બીવર્સ બધું કમ્પ્લીટ હો ભાઈ, એમાં કાંઈ ન ઘટે એ ટાઈપનું. કિશનભાઈ મિશન સક્સેસફુલ, એકદમ રેડી ને લાલા બાપા? પરફેક્ટ. આ જે ઉમ્મીદ હતી એ જ ટાઈપનું થયું છે. એન્જિન બેન્જિન કાંઈ ચોંટ્યું નથી, કાંઈ જ એટલે કાંઈ જ થયું નથી. પરફેક્ટ શરૂ થઈ ગયું છે ટ્રેક્ટર. તો ભાઈ અનિલ બાપુ એકદમ પરફેક્ટ ચેક કરી લીધું છે અને ભાઈ કમ્પ્લીટ ઉપડી ગયું છે. હું કમ્પ્લીટ ને, અને ભાઈ કંપની અવાજ જે આવે ને એ કંપની અવાજ થઈ ગયો છે એકદમ પરફેક્ટ. એટલે ભાઈ હવે ટ્રેક્ટરમાં કોઈ જ એટલે કોઈ જ કમી નથી. અને ભાઈ હમણાં જ આવું છે આપને બસ સ્ટેન્ડ પર, કારણ કે ત્યાં છે પંચરવાળાની શોપ. ત્યાં જઈને પહેલાં તો હવા પુરાઈ લેવી છે ટાયરમાં, ઓછી છે એટલા માટે. જોજો એટલે પહેલાં મસ્ત એવી હવા પુરાઈ લઈએ અને પછી જોઈએ છે કેવું હાલે છે ટ્રેક્ટરને, શું છે બધું. એટલે એ બાને એક રાઉન્ડ પણ થઈ જાય. તો ભાઈ આવી ગયા છે મનુ દાદા, અને ભાઈ એ છે અમારા ગામના મેકેનિકલ. મતલબ એને ભાઈ ઇલેક્ટ્રિક વસ્તુ અથવા ટ્રેક્ટર કે આવું કાંઈ હોય ગાડીઓમાં બહુ વધારે ખબર પડે. તો ભાઈ એકવાર ચેક કરે છે ટ્રેક્ટર અને ભાઈ કહેશે શું વાંધો છે. આટલા ટાઈમથી ભાઈ શરૂ નથી થયું એટલે આપણને ન ખબર હોય કે ટ્રેક્ટરમાં શું વાંધો છે, પણ એમને પરફેક્ટ ખબર હોય કે ટ્રેક્ટરમાં શું વાંધો છે. એમ ટ્રેક્ટરમાં પંપમાં કંઈક સર્વિસ કરાવવી પડે એમ છે અહીંયાથી, ડીઝલ નહીં પહોંચતું હોય પરફેક્ટ એવું કંઈક છે. એટલે આ પાઇપ જે સિલિન્ડરમાં જતી હોય ને એ જરીક કમ્પ્લીટ સર્વિસ કરાવવી પડે, બાકી કોઈ જ પ્રોબ્લેમ નથી ટ્રેક્ટરમાં. એકદમ પરફેક્ટ કન્ડિશનમાં છે અને પરફેક્ટ રનિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટર. ભાઈ કહેવાય ને કે હવે ભાઈ આ ટ્રેક્ટરથી જ કાંઈક સામાન બામાનને લેવા જવું હોય તો હવે અમે જઈ શકશું, કારણ કે ભાઈ અહીંયા અમારી પાસે આવું કોઈ મોટું વાહન નથી. અમારી પાસે ટ્રોલી પણ છે, મતલબ કે લારી, તો એનો પણ યુઝ થઈ જશે અને સાથે સાથે ટ્રેક્ટરનો પણ યુઝ થઈ જશે મસ્ત એવો. તો ભાઈ હું હાર્દિક અને કિશન અમે ભાઈ જઈએ છીએ ટ્રેક્ટરની હવા પુરાવા માટે. ઓહો ભાઈ જોજો ભાઈ, એ બાને ભાઈ રાઉન્ડ પણ થઈ જાય એક, અને ભાઈ પરફેક્ટ ટ્રેક્ટર હાલે છે. શું કેવું કિશનભાઈ? એમ ને? તો ભાઈ જઈએ છીએ અમે અને હાર્દિકભાઈ હાકે છે. તો ભાઈ મસ્ત એવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને રોડ ઉપર ભાઈ જો એટલું ચાલતું એટલે સમજી જ લેવાનું હોય ટ્રેક્ટરમાં કોઈ જ વાંધો નથી. એટલે હવે જઈએ અમે સ્ટેશન અને ત્યાં જઈને મસ્ત એવી હવા પૂરીએ ટાયરોમાં, પછી ભાઈ પરફેક્ટ ચાલશે એવું કહે છે બધા. અને થોડી ઘણી મિસ્ટેક હોય ભાઈ એટલા ટાઈમથી પડી હોય ટ્રેક્ટર, એટલે થોડું ઘણું રનિંગ પકડે ને પિકઅપ પકડે ને એટલે એ બધી એની થેરી આવી જાય જે કાંઈ બંધ હોય. તો ભાઈ કિશનભાઈ અહીંયા હવા પૂરવા માંડ્યા છે અને અમે પહોંચી ગયા છીએ આગળિયાના બસ સ્ટેશને, કારણ કે અમારા ગામમાં એક જ દુકાન છે અહીંયા પંચરવાળાની, વેલ્ડિંગવાળાની ને બધી. અંકિતભાઈ મારા દોસ્તાર છે. હું કેવું અંકિતભાઈ? અંકિતભાઈને આવે ભાઈ શરમ, પણ કાંઈ વાંધો નહીં. કિશનભાઈ મસ્ત એવી હવા પૂરી લે પછી જઈએ ઘરે પાછા, કારણ કે હવા પણ બહુ ઓછી હતી. હવે માપીને નાખજો હો કિશન. ઓલું માપશો આરતી બોલાથી. પાછળના ટાયરમાં ભાઈ 15ની હવા આવે અને આગળના ટાયરમાં ભાઈ 30ની. એટલે જોઈએ છે પરફેક્ટ હવા નાખીને પછી જઈએ ઘરે. તો ભાઈ જ્યાં બોલ ઢીલા હોય એ પણ થોડા ઘણા ટાઈટ કરાવી લઈએ. અને પાછળના ટાયરમાં કિશનભાઈ અને હાર્દિકભાઈ બંને મહેનત કરે છે. તો ગાઈઝ જોવો અમે એકદમ પલ્લી ગયા છીએ, પરસેવાથી રેપ જેપ થઈ ગયા છીએ અને ભાઈ ગજબની મહેનત કરાવે છે ટ્રેક્ટર. હાર્દિક તો ભાઈ નવા કપડાં પહેરીને આવ્યો તો એમને પલ્લી ગયો પરસેવાથી, પણ કાંઈ વાંધો નહીં, મહેનત તો કરવી જ પડશે ભાઈ. તો ભાઈ હવાને એવું બધું ટોપઅપ કરાવીને હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. એટલે ભાઈ ઘરે પણ બધા રાહ જોવે છે, કારણ કે અમને સ્પેશિયલ હવા પુરાવા માટે જ મોકલા હતા. અને જે 2-3 સ્ક્રૂ ને એવું બધું, નટ્સ ને એવું બધું ઢીલું હતું તો એ બધા નટ્સ ને એવું બધું ટાઈટ કરાવવા જ મોકલા હતા. હવે ઘરે જઈને જોઈએ બધાના રિએક્શન કેવા છે. બધા એકવાર ચલાવે તો વધારે અનુકૂળ આવે, પછી ઘરે જઈને બતાવું તમને શું છે શું નહીં. આપણે અમારા ગામનો અવેડો છે અખંડ પાણીવાળો, જોજો અમેથી ભાઈ આવે છે સનેડો હોય, એમાં કાંઈ ન ઘટે ભાઈ. જો એટલે ભાઈ મસ્ત એવું ટ્રેક્ટર હવે પિકઅપ પણ પકડી લીધું છે, આમ કહેવાય ને પરફેક્ટ વર્ક થઈ ગયું છે ટ્રેક્ટર. એટલે ભાઈ હવે આવશે મજા અમને છોકરાઓને. હું કેવું કીધું એકદમ મજા આવશે. ટ્રેક્ટર લઈને ખામડા જવાનું છે. તો ભાઈ આવું કંઈક છે. પસંદ છે એટલે આમાં ખામડા
હા અને હમણાં પ્રસંગ છે એટલે ઘરે ભાઈ જે સામાન ને બધું જોતું હોય વાસણ બાસણ ને બધું એટલે ભાઈ આજ ટ્રેક્ટર લઈને ગુહાટી બોલાવવાની છે ને મજા કરતી રહેવાની છે. તમે જોડાઈ રહ્યો અને શું કરીએ છીએ શું મજા કરાવું છું બધું તમને જણાવતો રહીશ. અને ભાઈ રોદા લાગે છે થોડાક એડજસ્ટ તમે કરી લેજો, હું તો કરું જ છું અહીં બેઠો. તો ભાઈ ટ્રેક્ટર તો એકદમ પરફેક્ટ વર્ક કરવા માંડ્યું છે. હવે આ પપ્પાએ હરગવો કાપ્યો છે તો ભાઈ એના બળતણ ટાઈપ નાના બટકા કરીને હવે નાખી દઈએ ખૂણામાં. અહીંયા કામ કરવા આવ્યા છે એનું પણ પ્રિપરેશન ચાલુ થઈ ગયું છે. તો ભાઈ આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ આપીએ અને મળીએ આવતા નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી મારા વ્લોગને ભાઈ લાઈક કરી દીધો, શેર કરી દીધો અને જે કંઈ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધાને મારા જય દ્વારકાધીશ.